સાથે હું પ્રવીણ અમદાવાદથી શરૂઆત કરીએ। ચંડોળા તળાવમાં ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે। આગામી દિવસોમાં કાર્યવાહી ચાલુ રહેશે, જેમાં કાટમાળ દૂર કરાશે અને તળાવના પાળા દૂર કરવાનું કામ હાથ ધરાશે। અત્યાર સુધી બાંગ્લાદેશી ઘૂસણખોરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોના દબાણો દૂર કરવામાં આવ્યા, જેમાં 1.25 લાખ ચોરસ મીટરથી વધુ જમીન ખાલી કરાઈ। આગળના તબક્કામાં સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરાશે, તેનો સર્વે ચાલી રહ્યો છે। આ માટે નોટિસ પણ આપવામાં આવશે અને જે લોકો સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી નહીં કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે। જોકે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે મીડિયાના સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું। હવે હું એવું કહું છું કે આજે કહેવાનું હતું ને એ આપણે જવાબ તો આપો, બરોબર એટલું જે માહિતી આપવાની ચાલુમાં કોણ જતું રહે।